મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, નવી શાળા પ્રમાણાવતી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને આજના આપણા ઓનલાઈન લેક્ચર વિડિયોમાં રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો એની અંદર આપણે જોઈ ગયા વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે ઓક્સિડેશન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતના થાય છે? કે આ ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે જ થાય. તો ઓક્સિડેશન પ્રક્રિયા અને બીજું છે રિડક્શન પ્રક્રિયા. આના માટે એક પ્રવૃત્તિ લીધેલી છે. એમાં એક તો સાઇન ડીશ અથવા તો વ્હાઇટ કર્વ. પછી બીજું છે કોપર એનો ભૂકો. બર્નર 3/10 અને વાયર બોર્ડ. આ એટલી વસ્તુ લેવામાં આવે છે: સાઇન્ટિસ્ટ, કોપરનો ભૂકો, બર્નર 3/10 અને વાયર બોર્ડ. હવે આને કઈ રીતના કે એક 3/10 આ રીતનું લીધેલું છે, એની ઉપર વાયર બોર્ડ. આ 3/10 છે. વાયર બોર્ડ એટલે જાળી આકારનું હોય છે, જે આપણે સામાન્યની જાળી હોય એવા આકારનું હોય છે વાયર બોર્ડ. એની નીચે બર્નર. હવે જે પદાર્થ અથવા તો જેનો ભૂકો લીધો એ વસ્તુને આની ઉપર જે વાયર બોર્ડની વસ્તુ છે એની ઉપર રાખવામાં આવે છે. એટલે આ જે વાટકો છે એ આ વાયર બોર્ડની ઉપર અને એની અંદર કોપરનો ભૂકો. આ છે કોપરનો ભૂકો. આ છે બર્નર. આ છે 3/10. આ જે છે વાયર બોર્ડ. અને આ છે સાઇન ડીશ. આ રીતનું રાખવામાં આવે છે. હવે જ્યારે આ કોપરનો ભૂકો અંદર નાખેલો છે ત્યારે તેને બર્નરની મદદથી અથવા તો બર્નર વડે શું કરવામાં આવશે? ગરમ કરવામાં આવે. તો બર્નર વડે એને ગરમ કરવામાં આવે તો તેની અંદર શું ફેરફાર થાય છે એના માટેની એક રાસાયણિક પ્રક્રિયા છે કે આ જ્યારે કોપર હોય એની સાથે ઓક્સિજન, વાતાવરણમાં રહેલો ઓક્સિજન સંયોજાય અને એને ગરમી આપતા તે કોપર ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે આપણે સિમ્પલ લખીએ. કોણ? એક તો કોપર ધાતુ, બીજું વાતાવરણમાં રહેલો ઓક્સિજન એટલે O2. એને શું કર્યું? ઉષ્મા આપી. કોપર ધાતુ અને વાતાવરણમાં રહેલો ઓક્સિજન એને શું કરી? ઉષ્મા આપી. તો શું થયું? જે ઉષ્મા આપી તેના કારણે આ બે અણુ છે એની વચ્ચે પ્રક્રિયા થશે એટલે CuO. જો હવે સંતુલિત કરવાની છે Cu અને ઓક્સિજન. આ બંને માટે ઓક્સિજન બે અણુ છે જ્યારે કોપરના એક જ અણુ છે. તો શું કરવાનું? અહીંયા પણ ઓક્સિજનના બે અણુ, જ્યારે કોપરનો એક અણુ. ત્યારે અહીંયા ઓક્સિજનના કેટલા? એક અણુ છે, જ્યારે કોપરનો પણ એક અણુ છે. હવે ઓક્સિજનના બે અણુ કરવા માટે
આગળ 2 વડે ગુણી દો તો અહીંયા કોપરના કેટલા 2 અણુ થઈ ગયા તો અહીંયા કોપરનો તો એક જ અણુ છે આગળ પણ 2 વડે ગુણી દેવાનું આ જે મળ્યું ઈ છે કોપર ઓક્સાઇડ આપણને શું મળ્યું કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કોની હાજરીમાં ઉષ્મા આપતા કોપર ઓક્સાઇડ મળે છે આ જે કોપર ઓક્સાઇડ છે એ કેવા રંગનું હોય છે કાળા રંગનું હોય છે કેવા રંગનું કાળા રંગનું હોય છે હવે આ કોપર ઓક્સાઇડની પ્રક્રિયા પાછું વાતાવરણમાં રહેલા હાઇડ્રોજન સાથે CO + S2 વાતાવરણમાં રહેલા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થવાથી જે કોપર ધાતુ છે એ પાછી શું મૂળ સ્વરૂપમાં પાછી મળશે અને ઓક્સિજન છે એ કોની સાથે સંયોજન થાય છે હાઇડ્રોજન સાથે સંયોજન બનાવશે અને આપક પરમાણુ બનાવશે પણ આ પ્રક્રિયા થવા માટે એને ઉષ્માની જરૂર પડે છે તો ઉષ્માની જરૂર પડે તો હવે કોપર ઓક્સાઇડની કોની સાથે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થવાથી કોપર મૂળ ધાતુ તો Cu એમના પોતે મૂળ ધાતુ વત્તા હાઇડ્રોજન અને પાણી એનું સંયોજન થાય છે તો હાઇડ્રોજન અને ઓક્સિજન એનું સંયોજન થવાથી શું પાણી અને કોપર આ કોપર ધાતુ ને પાણી મળે છે આ કોપર ઓક્સાઇડ જ્યારે ઓક્સિજનના સંપર્કમાં હોવાના કારણે તે કેવા રંગનો કાળા રંગનો હતો હવે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થવાથી ગરમી આપતા તે કથ્થાઈ રંગનો અથવા તો કથ્થાઈ રંગમાં પરિવર્તન પામે છે તો આ શું છું આખી પ્રક્રિયા છે કે કઈ રીતના ઓક્સિડેશન અને રિડક્શન થાય એના માટે હું તમને સમજાવું કે ઓક્સિજન જેને મેળવે અથવા તો જે ઓક્સિજન મેળવે આ કોપર છે ઈ ઓક્સિજન મેળવે આ કેવી પ્રક્રિયા છે ઓક્સિડેશન હવે આમાં આપણે કેવું હોય ઓક્સિડેશન પ્રક્રિયા કહે અને રિડક્શન પ્રક્રિયા કહે તો જે ધાતુ જો નીચે લખ્યું છે કે જો પ્રક્રિયા દરમિયાન બધા ઓક્સિજન ગુમાવે તો તેનું શું થાય હવે આમાં કોઈ પણ ધાતુ છે ધારો કે CO એમાં કઈ ધાતુ છે કોપરની હવે ઈ ઓક્સિજન ગુમાવે આનું શું થાય રિડક્શન શું કરશે ઓક્સિજન ગુમાવે જે ધાતુએ ઓક્સિજન મેળવ્યો એ ધાતુને ઓક્સિડેશન કહેવાય અને જે ધાતુએ ઓક્સિજન ગુમાવ્યો એને શું કહેવાય રિડક્શન હવે આખી પ્રક્રિયા જો S2 અને એની સાથે ઉષ્મા પણ એ કોના ઓક્સિજનના સંપર્કમાં આવવાને કારણે જ્યારે તે ઓક્સિજન મેળવે છે આ S2 આ પ્રક્રિયા કેવી થઈ ઓક્સિડેશન આમાં શું થયું ઓક્સિજન મેળવો પેલો સિમ્પલ યાદ રાખો કે જેને ઓક્સિજનની જરૂર પડે એ ઓક્સિડેશન પ્રક્રિયા અને જેમાં ઓક્સિજનની જરૂર ન પડે અથવા તો ઓક્સિજન હોય અને ગુમાવે તો એ કેવી રિડક્શન પ્રક્રિયા તો Cu + S2 ઉષ્મા આપીને Cu + S2 હવે આખી પ્રક્રિયામાં જો S2 અને આખી ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી H2O પાણી બને છે એ કેવી રીતે ઓક્સિડેશન એમાં શું થયું ઓક્સિજન મેળવે છે S2 આવ્યું
જ્યારે CuO ધાતુ જે ઓક્સાઇડ સ્વરૂપમાં હતી ઈ ઓક્સિજન મુક્ત કરશે અથવા તો ઓક્સિજન એના જે આખું સંયોજન અથવા પરમાણુ હતો એમાંથી કોઈ અણુ બને છે તો Cu કોપર ધાતુ મળે છે આ ઓક્સિડેશન અને રિડક્શન હવે એની અંદર બીજી પણ એક રીતના કીધું છે કે હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યો છે અને તેને ઓક્સિડેશન થયું કહેવાય જો કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે એનું શું થાય કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો તો એનું શું કીધું રિડક્શન કર્યું થયું પછી બીજું કીધું કે હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યો છે તો તેનું શું થયું ઓક્સિડેશન હાઇડ્રોજન છે એ ઓક્સિજન મેળવી રહ્યો છે એટલે એનું શું થયું ઓક્સિડેશન થયું કહેવાય હવે નીચે પ્રક્રિયાની અંદર એવી રીતના કહેવામાં આવે છે કે જ્યારે પ્રક્રિયા રિડક્શન પામે આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન અને રિડક્શન અથવા તો રેડોક્સ પ્રક્રિયા કહે છે કે જેની અંદર બંને પ્રકારની પ્રક્રિયા થાય એક તો રિડક્શન પણ થાય અને બીજું ઓક્સિડેશન પણ થાય આવી પ્રક્રિયાને એવી રેડોક્સ પ્રક્રિયા કહે છે અથવા તો બીજું એને કેવું હોય તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બીજું આખું એને નામ આપવું હોય તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એનું બીજું નામ રેડોક્સ પ્રક્રિયા હવે આ રેડોક્સ પ્રક્રિયાની અંદર એને વિવિધ પ્રકારનું એક ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ ઝેડએન વાળી પ્રક્રિયા ZnO + C ઝિંક ઓક્સાઇડ અને કાર્બન સાથે પ્રક્રિયા થવાથી ઝિંક જે મૂળ ધાતુ છે એ મૂળ ધાતુ અલગ થાય છે એટલે Zn ધાતુ અલગ કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા આ રીતનું થયું તો જો આમાં ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કરવું હોય તો કઈ રીતના જે ઝિંક ધાતુ સાથે તો ઝિંક ધાતુ સાથે ઓક્સિજન જોડાયેલો છે તેમાંથી ઓક્સિજન મુક્ત થઈ એટલે ઓક્સિજન શું તો પ્રક્રિયા દરમિયાન છૂટો પડ્યો એટલે આ જે તત્વ છે આ જે સંયોજન છે એ શું કરે છે પ્રક્રિયા થાય ત્યારે ઓક્સિજન ગુમાવે છે તો આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે જ્યારે કાર્બન છે એ ઓક્સિજન મેળવે છે તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે તમને પૂછી શકે 2 માર્કમાં કે ZnO + C + Zn + CO આવી રીતના તમને પ્રક્રિયા આપે એની અંદર તમારે દર્શાવો આમાં ઓક્સિડેશન કઈ પ્રક્રિયાનું થાય છે અને રિડક્શન કોનું થાય છે તો તમારે આવી રીતના દર્શાવવાનું રહેશે પછી જે ધાતુ હોય એ ધાતુના નામ નીચે લખવાના ઝિંક હોય તો ઝિંક ધાતુ આ કાર્બન મોનોક્સાઇડ તો આવી રીતના વિવિધ ધાતુના નામ પણ લખવાના રહેશે હવે જેની એક પ્રક્રિયા કે એની અંદર એક બીજું જ થાય Mn O2 + HCl જોઈ મેંગેનીઝ ઓક્સાઇડની અથવા તો ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl સાથે પ્રક્રિયા થવાથી મેંગેનીઝ ક્લોરાઇડ H2O અને Cl મળે છે
આમાં હવે આપણે નક્કી કરવું હોય કે આમાં કઈ પ્રક્રિયાનું ઓક્સિડેશન થાય અને કઈ પ્રક્રિયાનું રિડક્શન થાય. તો આ જે મેંગેનીઝ ધાતુ છે એની અંદર રહેલો ઓક્સિજન એ ગુમાવે છે, એટલે આ ધાતુ એનું શું થયું? રિડક્શન. જ્યારે આ H2O બનાવે છે ત્યારે આ HCl એની અંદર રહેલો ઓક્સિજન મેળવે છે ત્યારે આ જે પ્રક્રિયા છે એનું ઓક્સિડેશન થયું કહેવાય. હવે આપણે એમ કેવું ઓક્સિડેશન અને રિડક્શન એની આખી વિસ્તૃત પ્રક્રિયા છે જેમાં ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તો આને ઓક્સિડેશન પ્રક્રિયા આ યાદ રાખવાનું. કાં તો ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે. આમાં જો ઓક્સિજન મેળવે છે પણ હાઇડ્રોજન ગુમાવતો નથી તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. બેમાંથી એક શરત લાગુ થવી જોઈએ. હવે ઉલટું, જે ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય. યાદ રાખવાનું કોને રિડક્શન અને કોને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની અંદર પહેલું એક તો એની પ્રવૃત્તિ, જે કોપરનો ભૂકો હતો એ ભૂકાના આધારે આપણે આખીની પ્રવૃત્તિ સમજાવવાની. પછી કોપરનો ભૂકો વત્તા ઓક્સિજન સંયોજનને શું બને? કોપર ઓક્સાઇડ. એની પ્રક્રિયા એ સમજાવવાની કે કઈ રીતના થાય છે, એના દ્રાવણનો રંગ કેવો હતો એ સમજાવવાનો. પછી બીજું એની અંદર બીજી પ્રક્રિયા જે આખી પ્રવૃત્તિના આધાર આવે છે તે કોપર ઓક્સાઇડ ને કોની સાથે? હાઇડ્રોજન સાથે એને ઉષ્મા આપતા જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા આખી આપણે. પછીના બે ઉદાહરણ, એક તો ઝીંક વત્તા ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે, ઝીંક ઓક્સાઇડ આ આખી પ્રક્રિયા. પછીની MnO2 વત્તા HCl સાથેની પ્રક્રિયા. તો આ ચાર પ્રક્રિયા એક પ્રવૃત્તિ તમારે લખવાની રહેશે. કોની અંદર? ઓક્સિડેશન અને રિડક્શન. અથવા તો તમને બીજું એ પણ પૂછી શકે કે રેડોક્સ પ્રક્રિયા સમજાવો પ્રવૃત્તિ સાથે. તો આવી રીતના પ્રવૃત્તિ સાથેની રેડોક્સ પ્રક્રિયા સમજાવવાની રહેશે. હવે પછીનો ટોપિક ક્ષારણ. આમ તો ક્ષારણ વિશે તમે ધોરણ 9 માં ભણી ગયા તો કે ક્ષારણ ધાતુનું કઈ રીતના થાય છે. તો ધાતુનું ક્ષારણ એક તો વાતાવરણમાં જે રહેલો છે ભેજ એના સંપર્કમાં ધાતુની સપાટી આવવાના કારણે તે ક્ષારણ પામે છે. અથવા તો વાતાવરણમાં રહેલો એસિડિક એવું માધ્યમ હોય કે એસિડના સંપર્કમાં આવવાના કારણે તે ધાતુનું શું થાય છે? ક્ષારણ થાય છે. તો એના બે કારણો કયા? ભેજ અને એસિડ. આના સંપર્કમાં આવવાના કારણે તેનું શું થાય? ક્ષારણ થાય છે. આપણે જોયું હતું ક્ષારણ થાય છે તો લોખંડની જે ધાતુ છે
આ તમે ધોરણ 9 માં ભણી ગયેલા છો કે લોખંડની ધાતુ જ્યારે હવામાં રહેલા વાતાવરણમાં રહેલા ભેજ અથવા તો એની અંદર રહેલો ભેજ એના સંપર્કમાં આવવાના કારણે લોખંડ શું થાય છે કટાઈ જાય છે। તો આ જે લોખંડ કટાઈ જાય છે સળગતી સપાટી ઉપર જ્યારે વાતાવરણમાં રહેલા ભેજના સંપર્કમાં આવવાના કારણે એ કટાય છે ત્યારે તેનો રંગ કથ્થાઈ ભૂરા રંગનો જોવા મળે છે। આ જો હવે પછી છે ચાંદી અને પિત્તળ કે ચાંદી ઉપર અને પિત્તળ ઉપર ક્ષારણ કઈ રીતના થાય છે। તો જ્યારે ચાંદી સળગતી હોય ત્યારે કેવા સફેદ રંગની હોય છે। હવે જ્યારે એનું ક્ષારણ વાતાવરણમાં રહેલા વાદળ અથવા તો કોઈ પણ એવી રીતના કોઈ પ્રક્રિયા થવાને કારણે તે ચાંદી છે એ કાળા રંગની થઈ જાય કાળા રંગની દેખાય છે। તો એવું શું એક પ્રકારનું ક્ષારણ હતું કે સફેદ રંગની ચાંદી હતી એમાંથી કાળા રંગની ચાંદીમાં પરિવર્તન થયું। હવે પિત્તળ અથવા તો તાંબુ આના વાસણ આપણે પૂજામાં વાપરતા હોઈએ છીએ। આજના જે વાસણ છે વાતાવરણમાં રહેલા વાદળાના કારણે તેના વાસણો અથવા તો જે પાત્ર છે એ કેવા લીલા રંગના દેખાય લીલા રંગના દેખાય છે। તો આ શું થયું એક પ્રકારનું ક્ષારણ થયું કહેવાય। હવે ક્ષારણની પરફેક્ટ વ્યાખ્યા કઈ રીતના ક્ષારણ છે તો જ્યારે ધાતુનું ક્ષયન થયું જ્યારે ધાતુનું વાતાવરણમાં રહેલા ભેજ અને એસિડના સંપર્કમાં આવવાના કારણે તેનું ક્ષયન થાય છે। તેને એ ધાતુનું શું ક્ષારણ કહે છે। તો આ ક્ષારણની વ્યાખ્યા છે। ક્ષારણ કઈ રીતના થાય છે પછી કઈ કઈ ધાતુ ઉપર થાય છે એ ધાતુ ઉપર થવાના કારણે તે ધાતુનો રંગ કઈ રીતના પરિવર્તન થાય છે એ પછી ક્ષારણની વ્યાખ્યા જ્યારે ધાતુનું વાતાવરણમાં રહેલા ભેજ અને એસિડના સંપર્કમાં આવવાના કારણે તેનું શું થાય તે ધાતુનું ક્ષયન થાય છે તેને તે ધાતુનું શું કહે છે ક્ષારણ કહે છે। હવે આ ક્ષારણ તો થઈ ગયું મોટા પ્રમાણમાં તો ક્ષારણ ક્યાં ક્યાં જોવા મળે છે એક તો મોટા જહાજ આપણે કોઈ પણ મોટું એવું જહાજ હોય તો એની અંદર રહેલી મોટા ભાગની ધાતુ લોખંડ હોય છે તો એ ધાતુ લોખંડ હોવાના કારણે તેનું ક્ષારણ થાય છે। આવી રીતના આપણા આજુબાજુના વિસ્તારમાં પણ ક્ષારણ થતું હોય છે જે જોવા મળે છે। તો આ જે ક્ષારણ થાય છે એને અટકાવવા માટે એક તો કોઈ પણ ધાતુ ઉપર તેને ધાતુની ઉપર રિંગ હોય અથવા તો જે ધાતુ હોય એના ઉપર કલર કરીને રંગ કરવામાં આવે છે। બીજું કોઈ પણ એવી ધાતુ હોય કે જેના ઉપર ગ્રીસ અથવા તો એવું તેલી પદાર્થ લગાડવામાં આવે છે કે જેના કારણે ધાતુ ઘટાય નહીં। પછીની કોઈ પણ એવી બોટની અંદર વપરાતી ધાતુ છે એની ઉપર ગેલ્વેનાઇઝેશન કરીને ગેલ્વેનાઇઝેશનની અંદર ઝિંક ધાતુ હોય છે તો ઝિંક ધાતુનું મિશ્રણ કરીને ગેલ્વેનાઇઝેશન નામનું આખું લોખંડ બનાવવામાં આવે છે જે કટાતું નથી અને આ જે ધાતુ છે એ મોટા ભાગે જહાજોમાં વાપરવામાં આવે છે। પછીની છે
એક તો મિશ્ર ધાતુ બનાવીને કે લોખંડ હોય તો એની એવી મિશ્ર ધાતુ બનાવીને એનો ક્ષારણ અથવા તો ક્ષયન થતું અટકાવી શકાય છે. આ થયું ક્ષારણ. હવે ખોરાકનું તો આ ખોરાકનું એટલે ખારાપણું આપણે જોઈએ તો તેલેબિયા નામની જે વસ્તુ છે તેલેબિયા એટલે જેમાંથી તેલ નીકળે તેવી વસ્તુ તેની અંદર ઓક્સિડેશન અથવા તો ઓક્સિજન ઉમેરવાથી અથવા તો ઓક્સિજન સંયોજન થવાથી આખી ઓક્સિડેશન પ્રક્રિયાના કારણે કેવી ઓક્સિડેશન પ્રક્રિયાના કારણે અથવા તો ઓક્સિડેશન પ્રક્રિયા થવાના કારણે તેની અંદર રહેલું જે તેલ છે એ કેવું ખારું થઈ જાય. આપણે જોયું છે હાલ અત્યારે આ ચોમાસાની ઋતુમાં સિંગને અથવા તો મગફળી જે ફોલો આપણે દાણા કઢાવીએ છીએ પછી એની અંદર જ્યારે સાફ કરીએ છીએ વાવવા માટે આખા દાણા હોય છે. જ્યારે સાફ કરીએ તો તેની અંદર દાણાના ફાટાને અલગ પાડવામાં આવે છે. આ જે ફાટા છે એને અલગ કરવામાં આવે છે અને પછી અમુક સમય સુધી આ ફાટાને એમનામ રહેવા દેવામાં આવે તો તે શું કોરા થઈ જાય છે. આપણે કહીએ છીએ કે દાણા કોરા થઈ ગયા. તો આ શું થયું કે દાણા કોરા થઈ ગયા. તો આ જે દાણા કોરા થાય એ પહેલા એને આપણે એની અંદરથી એવો પ્રકારનું તેલ કઢાવી લેવું જોઈએ અથવા તો આપણે ઘાસીને દાણાની જગ્યાએ અથવા તો ઘાસીને દાણે જઈને એનો તેલેબિયાનું તેલ કઢાવી લેવું જોઈએ કે જે પહેલા આ દાણા કોરા થાય એ પહેલા એનું તેલ કાઢી નાખીએ તો તે તેલ સારું હોય છે. તો આખી પ્રક્રિયામાં કોરાપણું કઈ રીતના થાય છે. પછી બીજું છે કે એમોનિયા છે આ બધા કેવા તેલેબિયા એટલે ચરબી યુક્ત પદાર્થ કહેવાય. યાદ રાખો. આ બધા પદાર્થોને ચરબી યુક્ત પદાર્થો કહેવાય જેની અંદર ચરબી યુક્ત પદાર્થોની અંદર મગફળી તલ એરંડા કપાસ આવી રીતના વિવિધ જે વસ્તુ અથવા તો જે પદાર્થો છે એના નામ આપી શકીએ કે ચરબીયુક્ત પદાર્થો કયા છે. તો એક તો મગફળી તેલ એરંડા કપાસ વિવિધ આવી રીતના અલગ અલગ પ્રકારના આપણે એના નામ આપી શકીએ છીએ. હવે શિફ્ટનું ઓક્સિડેશન આપણે જોઈએ જો આમાં એક આપ્યું છે સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિડેશનની પ્રતિકારક રીતે એવા પદાર્થો ઉમેરવામાં આવે છે. હવે આ જે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ તો આવું ન થાય કે તેલેબિયા યુક્ત જે પદાર્થો છે એમાં આવું ન થાય તો એના માટે હવા શુષ્ક પાત્ર લેવામાં આવે કે આખું બંધ પાત્ર લેવામાં આવે કે જેના કારણે ઓક્સિડેશન પ્રક્રિયા ન થાય તો એ જે દાણા અથવા તો જે વસ્તુ છે એ શું થાય જે મૂળ અવસ્થામાં હતી એમનામાં જ રહેશે એની અંદર ખારાપણું આવતું નથી. તો આ એક કરી શકાય.
તો એમાં કેવી ઓક્સિડેશન કેવું થઈ ગયું, આ ધીમું થઈ ગયું. કેવું પાત્ર લીધું, હવા શુષ્ક પણ કેવું બંધ પાત્ર, આખું બંધ લેવાનું છે. તો આના કારણે ખોરાકનું દૂર થયું. હવે બીજું કીધું છે શિપ્સ એટલે કાતરી. એને કીધું છે શિપ્સ, કાતરી બનાવવા વાળાનું શિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે, આ જે કાતરી બનાવવા માટે શિપ્સનું જે ઓક્સિડેશન થાય છે એ થતું અટકાવવા માટે તેની અંદર રહેલો નાઇટ્રોજન, આ જે નાઇટ્રોજન વાયુ છે, આ જે શિપ્સનું ઓક્સિડેશન થાય છે એની અંદર પહેલેથી ભરવામાં આવે કે એની અંદર જે પાત્રની અંદર શિપ્સનું અથવા તો કાતરીનું જે ઓક્સિડેશન કરાવવાનું છે એની અંદર નાઇટ્રોજન વાયુને પહેલેથી ભરવામાં આવે છે. તો આ જે નાઇટ્રોજન વાયુ છે એ ઓક્સિડેશન પ્રક્રિયામાં ભાગ નથી લેતો અથવા તો નિષ્ક્રિય વાયુ હોવાના કારણે આ જે ઓક્સિડેશન પ્રક્રિયા છે એ કેવી ઓછી કરે છે. તો ખોરાકનું તમને એમ પૂછે કે ખોરાકનું સમજાવો અથવા તો ખોરાકનું અથવા તો આપણે જે તેલબિયાની વસ્તુ છે એની અંદર ખોરાકનું અથવા તો ખારાપણું કઈ રીતના આવે છે. તો પહેલા કઈ રીતના આવે છે પછી એને નિવારવા માટે શું કરવું, તેલબિયા અથવા તો તેલની જે વસ્તુ હોય એની અંદર ખોરાકનું આવે છે. પછી સમજાવવાનું કે ઓક્સિડેશનની પ્રક્રિયા થવાના કારણે એની અંદર આખું જે વસ્તુ છે અથવા તો જે વસ્તુ રહેલી છે એ ખારું થઈ જાય છે અથવા તો ખોરું થઈ જાય છે. હવે એક ઉદાહરણ આપી દઉં કે મગફળીને જ્યારે ફોલેલી હોય અથવા તો જ્યારે એને આપણે ફોલાવીએ છીએ ત્યારે તેના મોટા દાણાને એક બાજુ લેવામાં આવે છે, એ વાવવામાં કામ જ્યારે એના પાડા હોય એને આપણે એક બાજુ રાખીએ છીએ અથવા તો અલગ કરીએ છીએ. તો જે પાડા છે એને અમુક સમય સુધી રાખવા દેવામાં આવે તો તે શું થઈ જાય છે, ખોરા થઈ જાય છે. પછી આ ઉદાહરણ આપી એની પછી લખવાનું કે આ જે ખોરાકનું છે એને નિવારવા માટે કઈ રીતના કરવું. તો એના ખોરાકનું નિવારવા માટેના પગલાં, એક તો હવા શુષ્ક બંધ પાત્ર લેવામાં આવે છે. પછી જે શિપ્સ અથવા તો કાતરીની જે પ્રક્રિયા થાય છે એનું ઓક્સિડેશન ઓછું કરવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. પણ નાઇટ્રોજન વાયુ કેવો છે, નિષ્ક્રિય વાયુ હોવાના કારણે. હવે આ જે પાઠ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, એનો આખો સ્વાધ્યાય તમારે પાકી નોટની અંદર લખવાનો રહેશે. અને બીજું વધારાનો જે કઈ પ્રશ્ન હોય તમારે નવનીતમાં જોઈન લખવા હોય તો કઈ વાંધો નહીં, અથવા તો જે કોઈ પણ ગાઈડલાઈન હોય તમારી પાસે, ધારો કે નવનીત સિવાયની બીજું કોઈ મટીરીયલ હોય તો એની અંદરથી પણ મોટા પ્રશ્નો તમે લખી શકો છો. અને વધારાના ટૂંકા પ્રશ્નો પણ તમે એક માર્કના કાઢીને લખી શકો છો.